जली को आग कहते हैं और बुझी को राग कहते हैं। जो साइंस जैसे कॉम्प्लिकेटेड सब्जेक्ट को मजेदार बना दे उसे भाविक ठक्कर कहते हैं। तो केम छो विद्यार्थी मित्रों, पीडब्ल्यू गुजराती फाउंडेशन चैनल में आप सर्वનું હું તમારી સાયન્સની ફેકલ્ટી ભાવિક ઠક્કર હાર્દિક 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 સ્વાગત કરું છું। કેમ છો ધોરણ 9 ના વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હવે વાર્ષિક પરીક્ષા નજીક આવી રહી છે અને સર ડર લાગે છે હવે બધો જ સિલેબસ પૂછાવાનો છે, તો અમને એવા આઈએમપી જણાવો ને જે પરીક્ષામાં ટપકી પડવાના છે। તો આજે તમને 2 માર્ક્સના એવા મોસ્ટ આઈએમપી પ્રશ્નો જણાવવાનો છું વિજ્ઞાનના જે પરીક્ષામાં ટપકી પડવાના છે। તો ચલો જોઈ લઈએ કયા છે મોસ્ટ આઈએમપી પ્રશ્નો। ચલો બેટા શરૂઆત કરીએ। જો તમે હજુ સુધી પીડબ્લ્યુ ની આપણે વોટ્સએપ ચેનલ પર ના જોડાયા હોય, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી, તો આજે જ જોડાઈ જાઓ, જે તમને બધી જ અપડેટ મળી રહેવાની છે વાલા। ચલો બેટા જોઈ લઈએ કયા છે મોસ્ટ આઈએમપી પ્રશ્નો। પહેલા ચેપ્ટર માંથી લઈએ, ઘન CO2 ને શા માટે સૂકો બરફ કહે છે? ઘન CO2 ને શા માટે સૂકો બરફ કહે છે? CNG, LPG અને ATP નું પૂરું નામ જણાવો। એટલે કે આ બંને બીજું ચેપ્ટર, પહેલું ચેપ્ટર અને પાંચમા ચેપ્ટર નું ભેગું લીધેલું છે। દ્રવ્યના કણોની લાક્ષણિકતાઓ જણાવો। ઉનાળામાં માટલાનું પાણી શા માટે ઠંડુ હોય છે? કપમાં રહેલ ગરમ ચા અથવા દૂધની તુલનામાં રકાબીમાં કાઢેલી આપણે ચા અથવા દૂધ ઝડપથી પી શકીએ છીએ, શા માટે? ઉત્કલન બિંદુ, ગલન બિંદુ અને બાષ્પીભવન ગુપ્ત ઉષ્માની વ્યાખ્યા આપો। આગળ બેટા જોઈએ તો તફાવત આપો સમાંગ મિશ્રણ અને વિસમાંગ મિશ્રણ। આગળ જોઈએ તો દ્રાવણના કોઈ પણ 4 ગુણધર્મો જણાવો। મિશ્ર ધાતુ એટલે શું? ઉદાહરણ આપી સમજાવો ચેપ્ટર નંબર 2 માંથી। સંતૃપ્ત દ્રાવણ અને અસંતૃપ્ત દ્રાવણ કોને કહે છે? આગળ જોઈએ બેટા સ્ક્રીનશોટ પાડો તો પાડી લો, અમને પીડીએફ પણ તમને વોટ્સએપ ચેનલમાં મળી રહેશે લિંક। તફાવત આપો ધાતુ અને અધાતુ। લાઇસોસોમ્સને શા માટે કોષની આત્મઘાતી કોથળી કહે છે? કણાભસૂત્રને શા માટે કોષનું પાવર હાઉસ કહે છે? કોષરસ પટલને શા માટે પસંદગીશીલ પ્રવેશશીલ પટલ કહે છે? તફાવત આપો આદિકોષ કેન્દ્રિક કોષ અને સુકોષ કેન્દ્રિક કોષ। ટૂંક નોંધ લખો કોષ દિવાલ। નિયમિત ગતિ અને અનિયમિત ગતિ એટલે શું? સરેરાશ ઝડપ એટલે શું? તેનો એસઆઈ એકમ જણાવો। તફાવત આપો ઝડપ અને વેગ, અંતર અને સ્થાનાંતરની વ્યાખ્યા પ્રત્યેના એસઆઈ એકમો જણાવો। વેગનું સૂત્ર લખો અને તેનો એસઆઈ એકમ જણાવો। પાડી લો બેટા સ્ક્રીનશોટ, અને સ્ક્રીનશોટ ના પાડવા તો આની લિંક તમને વોટ્સએપ ચેનલમાં મળી રહેવાની છે। વેગ વિરુદ્ધ સમયના આલેખનો ઉપયોગ જણાવો। તફાવત આપો અંતર અને સ્થાનાંતર। અનાજ સંગ્રહ કરતા પહેલા કઈ બાબતો જરૂરી છે? આગળ જે બેટા પશુપાલનના દુધાળા પશુઓના સ્વાસ્થ્ય માટે સફાઈ અને નિવાસ સ્થાનની માહિતી આપો। વૈજ્ઞાનિક કારણ આપો ખાતરનો ઉપયોગ વિવેકપૂર્ણ અને જરૂરિયાત મુજબ કરવો જોઈએ। વૈજ્ઞાનિક કારણ આપો પાકની ફેરબદલી કરવી જોઈએ। ટૂંક નોંધ લખો કાર્બનિક ખેતી પશુપાલનથી શું લાભ થાય છે? ટૂંક નોંધ લખો વેગમાન। જ્યારે કાર્પેટને લાકડી વડે ફટકારવામાં આવે છે ત્યારે તેમાંથી ધૂળ બહાર નીકળે છે, સમજાવો। એટલે કાર્પેટને જ્યારે લાકડી વડે ફટકારવામાં આવે છે ત્યારે તેમાંથી ધૂળ બહાર નીકળે છે, સમજાવવાનું છે। કોઈ ઝાડની ડાળીને તીવ્રતાથી હલાવતા કેટલાક પર્ણો કેમ ડાળીમાંથી છૂટા પડીને નીચે પડી જાય છે, સમજાવો। એ પણ વૈજ્ઞાનિક કારણ સમજાવવાનું છે વાલા। આગળ જોઈએ બેટા રકાબીમાં ચાનો કપ રાખવા માટે ગોળ ખાંચો કેમ આપેલો હોય છે, એ પણ સમજાવો। અહીંયા જીની એવું કે છે આ પ્રશ્નો તૈયાર કરવાનું ભૂલતા નહીં પાછા। તો બેટા આ તૈયાર કરી દેશો એટલે તમારા 2 માર્ક્સના પ્રશ્નો મોટા ભાગના આમાંથી જ પૂછાવાના છે।